મહારાજને એક જ પ્રાર્થના, 3 જ મુખ્ય પ્રાર્થના થાય આપણાથી કરવી હોય તો, હે મહારાજ બસ અમારી પર રાજી રહેજો, ભેળા રહેજો, ભેળા ભળજો, બસ. અને વધુ માગવું હોય તો મૂર્તિનું સુખ આપજો. ઇન્દ્રિયો અંતકરણ થકી મારી હે મહારાજ રક્ષા કરજો, દેહ ભાવ થકી રક્ષા કરજો, એવી પ્રાર્થના થાય. પણ આ મને આપો ને આ માનો, આ નહીં કરો. મહારાજ દયાળુ છે, કૃપાળુ છે. સકામ નહીં બનો, નિષ્કામ બનો. આજના પ્રસંગે પણ ભલે તમે સેવા કરો તોય પણ એવી ઈચ્છાથી ન કરશો કે આપણે આપીએ છીએ એવો વિચાર ના આવવા દેશો. આપણે આપનારા કોણ? આપણે બધા લેનારા છીએ. આપણો હાથ આમ જ રહે. એટલે હંમેશા ડોલ ભરવી હોય તો નળની હેઠે જ મૂકવી પડે. કોઈ દાડ ઉપર મૂકો ડોલ આવે, પેલા ડોલમાં પાણી ભરાય? હેઠે જ મૂકવી પડે. પછી અમેરિકામાં હેઠે મૂકવી પડે, નહીં હેઠે જ મૂકવી પડે. એમ આપણે બધા ડોલ જેવા છીએ. અને આ ભગવાન તો નળ છે. નળ નહીં, મોટો બંબુડો છે ભાઈ. એ ઉપર જ રહે. આપણે બધા આપણો હાથ હેઠે જ હોય. હા તો ઠીક છે, મહારાજને સંતો આમ જોડી રાખીને આપણે આજે હાથ નીચો રાખીને બેસે છો. એક જ દિવસ એવો છે કે અમે હાથ આમ કરીએ છીએ તમારી આગળ. ભગવાન આમ હાથ કરે છે. શ્રીજી મહારાજનો આશીર્વાદ છે, કૃપા વરસાવી છે. એટલે મુક્તો લેનારા નથી, દેનારા છે. મુક્તો એક નાનું એક છેલ્લું દ્રષ્ટાંત આપું આપ સૌને. મુક્તો તમારે ગ્રહસ્થ છો, સંસારમાં છો. મને બહુ ખબર નથી પડતી સંસારની બાબતોમાં. હું તો આવ અંગૂઠા છાપ છું. પરંતુ તમારી જોડે કંઈક સાંભળ્યું હોય એટલે થોડી ખબર હોય. મુક્તો તમારા ઘેર લગ્ન પ્રસંગ હોય ત્યારે બધા ચાંદલા કરે. ચાંદલા ખબર? ચાંદલો કે શું કહે ને? ચાંદલો કે પેલું શું કહેવાય, હાથ ગયણું કે વ્યવહાર કે જુદા જુદા દેશમાં જુદા જુદા શબ્દો વપરાતા હોય છે. તો તમારા ત્યાં બધા ચાંદલા કરે, તમે પછી નોંધી લેતા હશો. ખબર છે ભાઈ? ચોપડીમાં એક નોટમાં નોંધો. શાના માટે નોંધો? એ નોટ પાછું સાચવીને મૂકી રાખો વર્ષો સુધી. બીજું ખોઈ જાય પણ એ નોટ ના ખોવાય, તમે બહુ સાચવીને રાખો. પરંતુ તમને એક પ્રશ્ન પૂછું, ચાંદલો કર્યો હોય અને એ ચાંદલામાં તમે બીજાના બદલા ચાંદલા બરાબર કોઈ 500 કર્યો, 250 કર્યો, 1000, જે જેવા સંબંધ એ પ્રમાણે ચાંદલો કર્યો હોય. પરંતુ તમને પ્રશ્ન પૂછું, તમારા ત્યાં વ્યવહારમાં મને એવો ખ્યાલ છે ત્યાં સુધી બેન દીકરીઓના ચાંદલા રખાય નહીં. આવું કંઈક કહે છે ને વહેલા? આવું ઘણી જ્ઞાતિઓમાં હોય છે, મોટા ભાગની જ્ઞાતિઓમાં હોય છે કે બેન દીકરી હોય ને એનો ચાંદલો રખાય નહીં. 500 ચાંદલો કર્યો હોય તો 500 પાછો આપી દે, એવું હોય ને? ઉમેરીને આપે, એવું હોય? પ્લસ કરીને આપે, 500 ના 1000 કરીને આપે, 700 કરીને કંઈક તો પ્લસ કરે, એવું કંઈક હોય ને પેલા, કંઈક તો પ્લસ કરીને આપે. હું તો આવું એક ગ્રહસ્થ તમે બધા સમજો છો કે બેન દીકરીનો ચાંદલો એમને એટલો પાછો ના અપાય, આપ્યો એનાથી પ્લસ કરીને આપે. આપણે બધા આની દીકરીઓ છીએ, દીકરા છીએ ભાઈ. એ ભગવાન આપણો ચાંદલો એમ માનો છો કે તમે ગયા ખાતે સમજશો. એટલે તમને વ્યવહારની ખબર પડે, અમને વ્યવહારની નહીં ખબર પડે, એટલી નહીં પડતી હોય. મુક્તો પરંતુ આશા ના રાખશો. એવું વિચારી ના આવશો કે પ્લસ કરીને આવવાનું છો. હા ભલે એ બેન દીકરીઓ બધી આશા રાખીને જ કરે કે આપણે 1000 કરીએ ને તો સારું, 2000, 5000 તો પાછા આવવાના જ છે ને. એમની પાછળ આશા હોય જ, એ બેન દીકરીઓનું હોય જ. હા, પરંતુ આપણે એવી આશા ના રાખશો. નિષ્કામ થઈને મહારાજ અમે તમને આપનારા નથી, તમે જ દેનારા છો, તમે જ લેનારા છો, માત્ર અમે નિમિત્ત છીએ. બસ અમારી ઉપર 3 જ પ્રાર્થના કરીને જોડી સેવા કરજો. કઈ 3 પ્રાર્થના? રાજી રહેજો, ભેળા રહેજો, ભેળા ભળજો. બોલો છો બધા 2 હાથ જોડીને, રાજી રહેજો, ભેળા ભળજો, ભેળા રહેજો. બસ ભેળા ભળજો ને ભેળા રહેજો. બસ.